ઓકે, આપણે લાસ્ટ ટાઈમ પ્લેટ ગર્ડર એના સ્ટેપ્સ શીખેલા હતા, બરાબર? અને એ સ્ટેપ્સમાં પહેલું સ્ટેપ હતું લોડ કેલ્ક્યુલેશન હતું. છે તારી પાસે સ્ટેપ લાસ્ટ ટાઈમમાં લખેલા? હા, તો સ્ટેપ કાર્ડ એમાં સ્ટેપના લિસ્ટમાં મને લખાયેલું હતું. હરીભાઈ નહીં હતું આવ્યું? હા, તો પહેલું સ્ટેપ હતું લોડ કેલ્ક્યુલેશન, એના પછી હતું એસએફએમ બીએમ કેલ્ક્યુલેશન, થર્ડ હતું સેક્શન સિલેક્શન, ચોથું હતું મિનિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ, પાંચમું છે ચેક ફોર મોમેન્ટ કેપેસિટી અને છઠ્ઠું છે ચેક ફોર શિયર કેપેસિટી. 6 ના નામ તમને યાદ ક્યાં હતા તે દિવસે? અત્યારે પૂછું તો અત્યારે બી યાદ હોય, અને તમને જો એવો ડાઉટ હોય તો હમણાં આદમ પણ બોલી જશે. આદમ પહેલું સ્ટેપ કયું હતું? લોડ કેલ્ક્યુલેશન. બીજું સ્ટેપ કયું હતું? એસએફએમ બીએમ. ત્રીજું સ્ટેપ કયું હતું? સેક્શન સિલેક્શન. ચોથું સ્ટેપ મેક્સિમમ એસએફ મેક્સિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ. વેબ એસએફ બીએમ તો પતી ગયું. મેક્સિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ. હવે આ 5 સ્ટેપમાં સોરી 4 સ્ટેપમાં ડિઝાઇન પતી ગયેલું હતું. હવે કોણ આવ્યું? મિનિમમ મેક્સિમમ નહીં. હા સોરી, મિનિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ. મિનિમમ કેટલું જોઈશે? મેક્સિમમ તો હું જેટલી પ્રોવાઈડ કરું એટલું સારું છે. ઓકે, તો 4 સ્ટેપમાં તો ડિઝાઇન પતી ગયું. પહેલું સ્ટેપ કયું ફરીથી? લોડ કેલ્ક્યુલેશન, સેક્શન સિલેક્શન અને મિનિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ. આ 4 સ્ટેપમાં તો પતી ગઈ ડિઝાઇન. કેશ તો થઈ ગયા, બરાબર? હવે ચેક. તો ચેક એટલે ચેક, બે ચેક તો આપણા ફિક્સ જ. એક તો ચેક ફોર મોમેન્ટ કેપેસિટી, ચેક ફોર 6 સ્ટેપ પતી ગયા. આટલું આપણે ગયા લાસ્ટ ટાઈમ જોયેલું હતું, બરાબર? ઓકે, હવે નેક્સ્ટ કયું હતું? તો કે ચેક ફોર શિયર બકલિંગ ઓફ વેબ, અને એ આપણે સ્ટેપ અહીંયા ગઢાયું છે. એક ચેક મારે નહીં કરવો, બરાબર? એમબી લેન્ધી ચેક છે ને, જવા દીધો. પછી છે ડિઝાઇન ઓફ લોડ કેરિંગ સ્ટીફનર. મેં લખ્યું ડિઝાઇન ઓફ લોડ કેરિંગ. એના પછી છે ડિઝાઇન ઓફ લોડ બેરિંગ સ્ટીફનર. જો અહીંયા છે કેરિંગ, અહીંયા છે બેરિંગ. આ ડિફરન્સ સમજો, બાકી બધું હરખું જ લાગે પહેલી નજરમાં, બરાબર? તો ડિઝાઇન ઓફ લોડ કેરિંગ, લોડ બેરિંગ. નેક્સ્ટ છે ચેક ફોર ટેન્સાઇલ ટોર્શન રિસ્ટ્રેન. શું છે? રેઝિસ્ટન્સ. એટલે તું વાંચી શકે, તું વાંચી શકે તો મારે કોઈ વાંધો નહીં, બરાબર? એટલે એ જે ચેક છે એ આપણે પાછો નહીં કરવાનો. એટલે આપણે બે ચેક ઇગ્નોર કરીશું, બરાબર? એના પછી પાછું કયું આવ્યું? તો કે વેલ્ડ કનેક્ટિંગ વેબ પ્લેટ એન્ડ ફ્લેન. અહીંયા બાજુ પ્લેટ હતી, અહીંયાથી આખી આમ પ્લેટ હતી, એની ઉપર આ ફ્લેંજ હતી. તો એ પ્લેટ, વેબ પ્લેટ અને ફ્લેંજ એને કનેક્ટ કરવાનું છે, તો એ કનેક્શન આવશે, બરાબર? એટલે વેલ્ડ કનેક્ટિંગ વેબ પ્લેટ એન્ડ ફ્લેંજ. અને લાસ્ટ છે વેલ્ડ કનેક્ટિંગ એન્ડ સ્ટીફનર એન્ડ વેબ. એટલે સ્ટીફનર જો તમારે પ્રોવાઈડ કરવા પડ્યા છે, તો એ સ્ટીફનરને હું વેબની જોડે કનેક્શન કરીશ, એ પણ આવશે. ક્લિયર થયું? હવે આખું ખ્યાલ આવે છે? પહેલું જો હવે આપણે જેટલું કરવાના છે એટલું જ યાદ રાખવું છે મારે. હવે વધારાનું મારે યાદ બી નહીં રાખવું. એટલે પેલા બે સ્ટેપને ઉડાવી દેવાના. તો પહેલા 4 સ્ટેપ યાદ કેવી રીતે રાખશો? આમ બાજુ અંદર નહીં. પહેલા 4 સ્ટેપ સર ડિઝાઇનના, 2 સ્ટેપ ચેકના, પછી 2 સ્ટેપ સ્ટીફનરના, અને પછી એના 2 સ્ટેપ કનેક્શન. પતી ગયું. 4 2 2. સોરી 4 2 2 2. ઓકે, 4 2 2 2 થશે. તો પહેલું સ્ટેપ હવે અંદર ના જઈશું. પહેલું સ્ટેપ કયું? ભલે ખોટું પડે તો ખોટું. પહેલું સ્ટેપ કયું હતું? લોડ કેલ્ક્યુલેશન. બીજું એસએફબીએમ. ત્રીજું સેક્શન સિલેક્શન. ચોથું મિનિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ. 4 પતી ગયા. હવે ચેક ફોર મોમેન્ટ, ચેક ફોર શિયર પતી ગયા 2. હવે આયા કોણ? 2 સ્ટીફનર. તો ડિઝાઇન ફોર લોડ કેરિંગ અને ડિઝાઇન ઓફ લોડ બેરિંગ સ્ટીફનર પતી ગયા સ્ટીફનરના. હવે કોણ આવ્યું? વેલ્ડ. એટલે વેલ્ડને કોને કનેક્ટ કરવાનું? પ્લેટ, વેબ અને ફ્લેંજ. એટલે વેબ પ્લેટ અને ફ્લેંજને કનેક્ટ કર્યું. અને બીજું વેલ્ડ કોને કનેક્ટ કરીશ? સ્ટીફનર અને વેબ. લખ્યું છે ને જો, વેલ્ડ કનેક્ટિંગ એન્ડ સ્ટીફનર એન્ડ વેબ. વેબને અને સ્ટીફનરને કનેક્ટ કરવાનું. બોલો, છે ઈઝી? યાદ રહેશે? તો નોટ બંધ કરો. ચલ બોલ. પહેલું સ્ટેપ લોડ કેલ્ક્યુલેશન, બીજું સ્ટેપ SFBF, ત્રીજું સેક્શન સિલેક્શન, મિનિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ. ચેક ફોર મોમેન્ટ, ચેક ફોર
શિયર ઓકે પછી બે સ્ટીફનર ના ચેક આપણે ડિઝાઇન ઓફ લોડ કેરિંગ સ્ટીફનર અને ડિઝાઇન ઓફ લોડ બેરિંગ ઓકે પછીના સ્ટેપ કનેક્શન એક પ્લેટ અને વેબ અને એક સ્ટીફનર એન્ડ સ્ટીફનર અને વેબ અને વેબ પ્લેટ અને ફ્લેંજ અને સ્ટીફનર અને વેબ એનું કનેક્શન ઓકે તો એમાંથી આપણે પહેલું સ્ટેપ જોયું પાછા ઓપન કરી શકો પહેલું સ્ટેપ આપણે જોયું લોડ કેલ્ક્યુલેશનનું ઓકે લોડ કેલ્ક્યુલેશનના સ્ટેપમાં આપણે એવું જોઈ ગયા કે એઝ્યુમ સેલ્ફ વેટ ઓફ ગટર ઓકે પહેલું તમારે સેલ્ફ વેટ ઓફ ગટર ફાઇન્ડ કરવું હતું એટલે મેં કેવી રીતના લીધું એઝ્યુમ સેલ્ફ વેટ ઓફ ગટર ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફેક્ટર લોડ અપોન 200 ટોટલ ફેક્ટર લોડ એની ઉપર જેટલા પણ લોડ હશે એ બધા લોડ ઇન્ટુ 1.5 કરી લીધું એટલે ફેક્ટર લોડ ડિવાઇડેડ બાય 200 એટલે મને શું મળી જશે આ એઝ્યુમ સેલ્ફ વેટ ઓફ ગટર આ થઈ જશે નેક્સ્ટ ટોટલ UDL ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે તમે જે સેલ્ફ વેટ લીધું છે તે ગટરનું સેલ્ફ વેટ પ્લસ ઉપર જેટલા લોડ હતા ડેડ લોડ લાઇવ લોડ જે હતું એ બધું જ ભેગું કરો એ મને શું મળી જશે ટોટલ UDL અને એ ટોટલ UDL એટલે શું થયું સ્મોલ w ક્લિયર છે આ ફર્સ્ટ સ્ટેપ જો ફરી પાછા ફર્સ્ટ સ્ટેપ લોડ કેલ્ક્યુલેશનમાં હું હતું લોડ કેલ્ક્યુલેશનમાં ઉપર હવે હા તો સેલ્ફ વેટ ઓફ ગટર ફાઇન્ડ કરવાનું છે ટોટલ UDL ટોટલ ફેક્ટર લોડ ડિવાઇડેડ બાય 200 એટલે મને સેલ્ફ વેટ ઓફ ગટર એ UDL ના ફોર્મમાં મળ્યું અને UDL ના ફોર્મમાં મળ્યું તો એ UDL વાળું સેલ્ફ વેટ પ્લસ ડેડ લોડ લાઇવ લોડ જેટલા પણ હતા ઉપર લોડ બધા UDL ના ફોર્મેટમાં મૂકી દીધા મેં એડ કરી દીધા તો એ મને મળી જશે ટોટલ UDL W ક્લિયર થઈ ગયું ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ સ્ટેપ SF અને BM તો તમે આ જિંદગીમાં જેટલી વાર તમે SF BM ફાઇન્ડ કર્યા છે એવી જ રીતે આમાં ફાઇન્ડ કરવાના છે મોસથી ફાઇન્ડ કરીને એન્જિનિયરિંગમાં સ્ટાર્ટિંગથી આવ્યા તે દિવસથી એટલે મોસથી જ આવ્યા ને સ્ટ્રક્ચરમાં બરાબર તો તમે SF BM જ ફાઇન્ડ કર્યું છે ને આટલા વર્ષો એ જ આમાં પણ કરવાનું છે ઓકે હવે SF BM કેમ કરવાનું હતું મેં તમને કીધું હતું તે દિવસે કેમ કરવાનું હતું ડાયાગ્રામ ચેક ડાયાગ્રામ માટે નહીં ચેક મેક્સિમમ મોમેન્ટ જોઈતી હતી રીઝન થર્ડ સ્ટેપ જુઓ થર્ડ સ્ટેપમાં શું કહે છે સેક્શન સિલેક્શન અને ફોર્મ્યુલા કઈ છે D is equal to where n is equal to મેક્સિમમ મોમેન્ટ અને મારે મેક્સિમમ મોમેન્ટ માટે મારે જોઈતું હતું સર મેક્સિમમ મોમેન્ટ ફાઇન્ડ કરવું હોય તો સેન્ટરમાં ફાઇન્ડ કરી નાખો તો મેક્સિમમ મોમેન્ટ ના મળે કેમ મેક્સિમમ મોમેન્ટ ક્યારે મળે જ્યારે where SF is 0 એટલે મારે SF ડાયાગ્રામ ડ્રો કરવો જ રહ્યો અને SF ડાયાગ્રામ ડ્રો કરું પછી જ મને ખબર પડે કે મારે મોમેન્ટ ક્યાં મળશે રાઈટ ઓકે તો એ મને થર્ડ સ્ટેપમાં જઈને ખબર પડે છે કે કેમ મારે સેકન્ડ સ્ટેપ કરવું પડતું હતું ઓકે પણ સિક્વન્સ તો મારે પકડવી જ પડશે થર્ડ સ્ટેપ કયું છે સેક્શન સિલેક્શન અને એમાં ફોર્મ્યુલા D બોલે તો જે વેબ પ્લેટ છે એની ડેપ્થ છે વેબ એટલે વર્ટિકલ એની ડેપ્થ છે તો D ની ફોર્મ્યુલા કઈ લખી છે mk/fy/0.33 where m is equal to maximum moment અને k તો આપણે એઝ્યુમ કરતા હતા ને કઈ મેં તમને ચાર પેલા ક્રાઇટેરિયા લખ્યા તેમાંથી આપણે કઈ એઝ્યુમ કરવાનો હતો fy આખા ગામને ખબર છે 250 અને (0.33 એ કેલ્સીમાં છે એટલે તમે કરી શકો છો ક્લિયર એટલે મને D મળશે બરાબર ઓકે નેક્સ્ટ એમાં જ કયું છે તો કે એરિયા ઓફ ફ્લેંજ રિક્વાયર્ડ એટલે AF ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે AF ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ગામા m0 અપોન fy ઇન્ટુ d m બોલે તો મોમેન્ટ મેક્સિમમ મોમેન્ટ ગામા m0 પેજ નંબર 30 fy 250 ઇન્ટુ d તો d તો મને આગળ મળ્યો કે નહીં મળ્યો ડન તો મને કોણ મળશે એરિયા ઓફ ફ્લેંજ મળશે એટલે એક ફ્લેંજનો એરિયા મળ્યો તો એક્ચ્યુઅલી એરિયા ઓફ ફ્લેંજ એટલે શું થઈ જશે વિડ્થ ઓફ ફ્લેંજ મોબાઈલ અંદર મૂકી એરિયા ઓફ ફ્લેંજ એટલે શું થઈ જશે વિડ્થ ઓફ ફ્લેંજ ઇન્ટુ થિકનેસ ઓફ ફ્લેંજ BF ઇન્ટુ TF પણ એ BF વાળું મારું પ્લાસ્ટિક સેક્શન લાવવા માટે મારે IS 800 2007 પેજ નંબર 18 ઉપર જઈ અને પેલું B/TF = 8.4 એપ્સિલોન વાળો આપણે ક્રાઇટેરિયા લખેલો છે લાસ્ટ ટાઈમ મેં સમજાવેલો હતો બરાબર પેજ નંબર 18 ઉપર જઈને તો એનાથી મને B ની વેલ્યુ કેટલી મળતી હતી 8.4 TF જેટલી હવે જ્યારે આપણે એવું કીધું કે AF ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે BF ઇન્ટુ TF વિડ્થ ઓફ ફ્લેંજ ઇન્ટુ થિકનેસ ઓફ ફ્લેંજ તો BF એટલે શું થયું તો કે 2 ઇન્ટુ D વિડ્થ ઓફ ફ્લેંજ હોય એનું અડધું એટલે B થયું તો BF એટલે હું 2 ટાઈમ્સ B લખી શકું તો 2B લખ્યું અને B ની વેલ્યુ 8.4 TF આવી હતી તે હું મૂકીશ તો મને આખા ઇક્વેશનમાં AF તો નોન હતો જ મારી પાસે આગળ મેં ફાઇન્ડ કરેલો હતો ખબર પડે
છે હા. કે હું એકલો બોલું છું? ના AF મેં ઓલરેડી આમ બાજુ AF મેં ઓલરેડી અહીંયા ફાઇન્ડ કરેલો હતો. આની અંદરમાં BF ની જગ્યાએ 2B મૂકું અને B ની વેલ્યુ TF ના ટર્મ્સમાં આવી ગઈ. તો આ આખા ઇક્વેશનમાં અનનોન કોણ રહ્યું? TF. એટલે મને TF મળશે. હા. એ TF ને હું અહીંયા નાખી દઈશ તો મને B મળશે અને B * 2 કરું તો મને BF મળશે. હા થઈ ગયું? તો મારી પાસે જે ફ્લેંજ હતી એના ડાયમેન્શન રેડી થઈ ગયા. નેક્સ્ટ સ્ટેપ તો કે જે તમે પેલી વેબ પ્લેટની થિકનેસ જે ડેપ્થ આપણે જે લીધેલી, હવે હું એની થિકનેસ એઝ્યુમ કરી લઈશ. થિકનેસ 12 mm થી ઓછી રાખવાની જ નહીં. કેમ નહીં રાખવાની? મેં કીધું હતું કેમ નહીં રાખવાની? બકલિંગમાં ફેલ ના થાય. ચેક ખ્યાલ આવે છે? એટલે થિકનેસ મિનિમમ 12 થી ચાલુ કરવાની. ઘણા લોકો તમને કહે કે 10 mm પહેલાં ટ્રાય કરો, પછી 8 mm ટ્રાય કરો, 10 mm ટ્રાય કરો, 12 mm ટ્રાય કરો. ભાઈ ટ્રાય કરવામાં તો 2 વર્ષ નીકળી જાય. કોઈ ટ્રાય નહીં, સીધું 12 mm લઈને જવાનું. હા, મિનિમમ 12 mm. તમને કદાચ એવું થાય કે બસ 14 રાખવું તો વેલ એન્ડ ગુડ યાદ રાખો, બરાબર. પણ 12 mm કેવું છે? સ્ટાન્ડર્ડ સેક્શન હોય એટલે મળી જાય આપણને, ઇઝીલી અવેલેબલ હોય એટલે. ઓકે, તો સાઇઝ ઓફ પ્લેન થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપ કયું છે હવે? બોલો તો પહેલું, બીજું, ત્રીજું. 3 સ્ટેપ કોણ બોલી શકે? જોયા વગર. હા, જોઈને તો બતાવો. 3 સ્ટેપ કોણ બોલી શકે જોયા વગર? ઠીક છે, ચાલો ટ્રાય કોણ કરી શકે? તમે કોઈ નહીં કોને તો દીપ કહેશે મને. બોલાશે દીપ, નોટ બંધ કરને. હવે બધા જ છે ને, અને કોઈ હશે ને, બે કોઈ હસશો. બસ હસજો, બસ. ઓકે, ચલો બોલ. અરે બોલીશું, આપણે બોલીશું. સેક્શનમાં સેલ્ફ વેટ પહેલા કેલ્ક્યુલેટ કરવાનું. ટોટલ ફેક્ટર લોડ ડિવાઇડ બાય 200 એક વેટ આવશે. પછી એને ટોટલ યુડીએલ ફાઇન્ડ કરવા. યુડીએલ પછી ડેડ લોડ પ્લસ લાઈવ લોડ અને સેલ્ફ વેટ પ્લસ કરીશું તો આવી જશે. પરફેક્ટ. એટલે W મળી ગયો. હવે W મળી ગયું એટલે હવે નેક્સ્ટ સ્ટેપમાં જઈશું. SFDF કેલ્ક્યુલેશન એ જૂની મેથડ તરીકે કરી લઈશું. બરાબર. થર્ડ સ્ટેપમાં આપણે ડેપ્થ ઓફ વેબ શોધવાની. હા, તો D = m.k ડિવાઇડ બાય fi હોલ રેસ ટુ 0.33. Perfect. એમાં m મેક્સિમમ મોમેન્ટ હોય અને k આપણે એ એઝ્યુમ શું કરીએ કરીશું? બરાબર. અને fi તો ખબર. હમ. એ આગળ જઈએ તો એના પછી થર્ડ સ્ટેપ આવે સેક્શન સિલેક્શન. એમાં આપણે મેક્સિમમ મોમેન્ટ ને તો મળી ગયું. પછી કોમ્પ્રેશન પેલી AF ની ફોર્મ્યુલા AF ની ફોર્મ્યુલા કઈ હતી? m into gamma m0 divided by d √3 D up into F5. d into f5. સિમ્પલ. ઓકે, ચલો બરાબર. એટલે AF મળી ગયો. હવે AF મળી ગયો. હવે આગળ પેલા કમ્પ્રેશન ને એના ક્રાઇટેરિયામાં 8 એપ્સિલોન હું 4 epsilon. આવે ને. Okay. 8.4 એપ્સિલોન equal to bf B b upon by T. tf. એ કરવાનું. હવે આપણે b તો ખબર નહીં એટલે AF equal to bf into tf છે. તો bf ની જગ્યા પર અરે bf શોધીશું. b equal to bf by 2 એવું કઈ હતું એ તો. હા, બરાબર છે. એનાથી એ સબસ્ટિટ્યુટ કરીશું ને એટલે આવી જશે બધું. ઓકે, એટલે TF મળી જશે ને TF મળશે એટલે BF મળશે ને તમારે જે જોઈતું બધું મળી ગયું. એટલે આ સેક્શન સિલેક્શન વાળું સ્ટેપ પતી ગયું. હવે શું કહે છે તો કે મિનિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ. અને મિનિમમ વેબ થિકનેસ રિક્વાયર્ડ એટલે પેજ નંબર 63. પેજ નંબર 63 પર મેં તમને લાસ્ટ ટાઈમ બતાડ્યું હતું, યાદ હોય તો. સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ અને કોમ્પ્રેશન ફ્લેંજ બકલિંગ રિક્વાયરમેન્ટ યાદ છે? જુઓ, IS 800 ઓપન કરો. નહીં લા? સરસ. તું એકલો જ લાવ્યો? હા, અર્જુન છે. જો આપણે અહીંયા જોયું હતું, યાદ હોય તો D/TW <= 200 when transverse stiffeners are not provided. આવું કંઈક હતું. પેજ નંબર 63 ને? 63. જો અહીંયા લખ્યું છે. જો હું લખ્યું છે, જો સ્ટેપમાં લખ્યું છે સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ D/TW કરીને લખ્યું છે ને?
when transverse stiffeners are not required. તો આ ફોર્મ્યુલા આવી ગયું Yeah. થઈ ગયું ઓકે હવે એના માટે પેજ નંબર પાછી ફેરવો પાછળ 64 પર જતા રહો એમાં જો કોમ્પ્રેશન ફ્લેન બકલિંગ રિક્વાયરમેન્ટ એવું લખેલું છે કોમ્પ્રેશન માટે બરાબર છે અને એમાં પણ લખ્યું છે કે when transverse stiffeners are not provided તો આ આવ્યું ઇક્વેશન આવ્યું સેમ વે મળ્યું તમને આવી ગયું હા તો એ ઇક્વેશન આવી ગયું બરાબર એટલે સિમ્પલ મિનિમમ વેબ થિકનેસ રિક્વાયરમેન્ટ એટલે પેજ નંબર 63 અને 64 એની ઉપરથી મને મળશે સર એ તમે એક્ઝામ્પલ કરાવશો એટલે અમને ખ્યાલ આવી જશે ઓકે નેક્સ્ટ સ્ટેપ કયું છે હવે પાછા સ્ટેપ વાળામાં જતા રહેજો ચેક ફોર મોમેન્ટ કેપેસિટી તો ચેક ફોર મોમેન્ટ કેપેસિટી એટલે પેજ નંબર 53 આખી ડિઝાઇનિંગમાં અમે આ કર્યું ESD થી લઈ અને આજ કરીએ છીએ મોમેન્ટ કેપેસિટી શિયર કેપેસિટી મોમેન્ટ કેપેસિટી શિયર ફૂટ ઓવર બ્રિજમાં શું કર્યું આજ કર્યું ને ફૂટ ઓવર બ્રિજમાં ક્રોસ બીમ ડિઝાઇન કરતા હતા તો આપણે આજ કર્યું છે ક્રોસ બીમમાં પણ ડિઝાઇન કર્યો બીમ ડિઝાઇન કર્યો મળ્યું ભાઈ પેજ નંબર 53 હા આ ફોર્મ્યુલા મોમેન્ટ વાળી હા સોરી પેજ નંબર 53 પર જતા રહો 53 હમણાં ફોર્મ્યુલા જુઓ તરત યાદ આવે આ ફોર્મ્યુલા વાપરેલી છે તમે બરાબર તો તમે જે બીમ ડિઝાઇન કરી એટલે તરત જ એને ચેક કરવા માટે આ ફોર્મ્યુલા આપણે વાપરેલી છે રાઈટ એ ફોર્મ્યુલા તો અમને આવડે સર કોઈ ચિંતા નહીં નેક્સ્ટ છે ચેક ફોર શિયર કેપેસિટી અને શિયર કેપેસિટી તો પેજ નંબર 60 પેજ નંબર 59 એ ફોર્મ્યુલા બી જોશો એટલે તરત યાદ આવશે વીડી વાળી ફોર્મ્યુલા છે એટલે આ ફોર્મ્યુલા પણ તમે યુઝ કરેલી છે ખ્યાલ આવે છે તો એનું એ જ બધું પાછું રિપીટ થયું અને હવે આગળ પેલી સિરિયલમાં હોય એવું તો ધ્યાનથી જોજો ડિઝાઇન ઓફ લોડ કેરિંગ સ્ટીફનર કામ કરો તો પેજ નંબર 67 કરો છે તો લોડ કેરિંગ સ્ટીફનર ફોર્મ્યુલા છે જો FW સર મગર એ બેરિંગ માં આવે હા એ બેરિંગમાં છે આ રે B1 + N1 * TW એવું લખ્યું છે બરાબર B1 + N1 * TW * FCD એ વર્ડિંગમાં લખ્યું હશે FCDW of the using the following હા જો આમ બાજુ આ વાંચ તો અહીંયાથી વાંચ હા આ વેબ ચેક છે ને અહીંયાથી વાંચ મોટેથી લોડ કેરિંગ વેબ સ્ટીફનર્સ એક જ મિનિટ કઈ જુઓ છો હા અહીંયાથી વાંચે છે વાંચ Load carrying wave stiffeners should be provided where compressive force applied through flange by load જો per એ reaction. જે વાંચ્યું છે ને એ અહીંયા પણ લખ્યું છે કે લોડ કેરિંગ વેબ સ્ટીફનર should be provided where compressive force applied through a flange લખ્યું છે એ જ લખ્યું છે તો એ વાંચશે મજા આવે Flange by loads or reaction exceed the buckling strength FCDW of the unstiffened wave બરાબર આ લખ્યું છે હજુ આગળ વાંચશે ને ગૂગલ the effective length of wave or for evaluating the slenderness ratio is calculated as in 8.7.1.5 8.7.1.5 8.7.1.5 એટલે કઈ છે 8715 એટલે બકલિંગ રિસ્ટ્રેઇન ઠીક છે ચલો નહીં આપી ફોર્મ્યુલા આપણને એ લોકોએ બહુ વર્ડિંગમાં ગયા છે એ મને અઘરું પડે એના માટે હું બેસ્ટ રસ્તો અહીંયા નીચે બેરિંગ સ્ટીફનરમાં ફોર્મ્યુલા છે જો FW ની B1 + N2 TW FYW upon gamma M0 એટલે મને આ ફોર્મ્યુલા આપેલી છે રાઈટ હું આ ફોર્મ્યુલા પરથી આ ફોર્મ્યુલા યાદ રાખવાનો પ્રયત્ન કરું તો B1 + N2 ની જગ્યાએ કોણ આવ્યું એવું તો આપેલું છે જ મને B1 + N1 * TW આપેલું જ છે મારે ખાલી મલ્ટીપ્લાયમાં FCD જ યાદ રાખવાનું છે મળી ફોર્મ્યુલા બરાબર એટલે મારે આટલું નહીં આપ્યું આટલા માટે મને ફેરવે છે એના કરતાં યાદ રાખી લેવું છે ઓકે આગળ મળશે મને FCDW આ FCDW જે મળ્યું છે એની વેલ્યુ ફેક્ટર્ડ પોઈન્ટ લોડ કરતાં વધારે હોવી જોઈએ ધેન ઇટ ઇઝ ઓકે ઓકે મીન્સ મારે શું જોઈએ છે તો કે લોડ કેરિંગ સ્ટીફનરની જરૂર નથી ખ્યાલ આવે છે ઓકે આ કેવી રીતના ફાઇન્ડ કરવાનું તો એના માટે B1 = શું છે width of stiff bearing on the plane એટલે એ તો કેટલું એઝ્યુમ કરી લેવાનું 0 બરાબર છે સ્ટીફ બેરિંગ ની width કેટલી છે 0 એ છે જ N1 = 2 * d/2 આવું કેવી રીતના થયું તો કે 45 ડિગ્રી લોડ ડિસ્પર્ઝન એંગલ છે સમજો
આ સપોઝ ફ્લેંજ છે, આની ઉપર કોઈ લોડ ટ્રાન્સફર થાય તો આ લોડ આવી રીતના અહીંયાથી આમ ડિસ્ટ્રીબ્યુટ થશે. તો આ એંગલ કેટલો છે? 45 ડિગ્રી. 45 ખ્યાલ આવે છે? તો આ કેવી રીતના થશે? તો કે 2 × d/2 ફોર્મ્યુલા અહીંયાની ફિક્સ n1 ની. એટલે આ યાદ રાખવાનું, 45 નો જે એંગલ આવશે એટલે આ ફિક્સ થઈ જશે ફોર્મ્યુલા. ઓકે, 2 નીકળી ગયું તો n1 એટલે d થઈ ગયું. કેપિટલ D એટલે ઓવરઓલ ડેપ્થ. બરાબર? એ આપણે ઓલરેડી આગળ ફાઇન્ડ કરેલું છે સેક્શન સિલેક્શન વાળામાં. n1 મળ્યું, tw એ પણ ફાઇન્ડ કરેલું હશે આપણી પાસે. એ બે તો હશે જ મારી પાસે. હું n1 tw અહીંયા મૂકું, d1 ની વેલ્યુ 0, તો મારે બાકી કોણ રહ્યું ફાઇન્ડ કરવાનું? fcd ફાઇન્ડ કરવું હોય તો KL/RY. અને આવું તમને IS 800 માં પેજ નંબર 46 કે 43 કેવું છે જુઓ તો. જો પેજ નંબર 43 જો યાદ આવી જશે તમને. આવું લખ્યું છે ટેબલ 9D લખ્યું છે, વાંચતો મોટેથી. કમ્પ્રેસિવ સ્ટ્રેસ FCD મળ્યું. એ પેજ નંબર 43 પર બી છે, 42 પર બી છે. એમાં ક્લાસ છે, આ ક્લાસ B છે, આ ક્લાસ C છે. પછી આગળ ફેરવશો તો યાદ આવે તમને? આપણે કોલમમાં કરતા હતા, સ્ટીલ કોલમ ESD માં. બરાબર? તો એમાં કરતા હતા કોમ્પ્રેશન મેમ્બરમાં. એ જ વસ્તુ આવી યાર રિપીટ થઈને. તો મને FCD એવી રીતના મળશે. એવી રીતના મળે તો KL/RY. KL એટલે સર K એટલે ઇફેક્ટિવ લેન્થ, RY એટલે રેડિયસ ઓફ ગાયરેશન. સર એ બધી ફોર્મ્યુલાઓ તે લેવા ગયું. આટલું યાદ રાખી લો, સીધું જ. આ કેવી રીતના આવ્યું છે એ બુકમાં આપેલું છે. બરાબર છે? જોવો હશે તો તે વખતે એક્ઝામ્પલ વખતે જોઈશું. બરાબર? ઇન્ટુ D/TW 2.43 ઇન્ટુ D/TW. જ્યારે D એ તો ઓલરેડી છે જ મારી પાસે અવેલેબલ, TW પણ અવેલેબલ છે. મારે સિમ્પલ વેલ્યુ જ મૂકવાની, ઇન્ટુ 2.43 કરું તો મને આનો આન્સર મળે કે ના મળે? આનો આન્સર મળ્યો એ આ ટેબલનો યુઝ કરી અને મારે FCD ફાઇન્ડ કરવાનું, આઈધર ઇન્ટરપોલેશન ઓર એક્સ્ટ્રાપોલેશન. હવે સર ઇન્ટરપોલેશન અત્યાર સુધી કરતા હતા, એક્સ્ટ્રાપોલેશન એટલે સપોઝ વેલ્યુ મારી 250 થી વધારે આવી તો અહીંયા છે જ નહીં, તો મારે પાછળ જવું પડશે. બતાડીશું કેવી રીતના કરવાનું છે તે એક્ઝામ્પલમાં બતાડીશ. પણ FCD મને આવી રીતના મળશે. એટલું ક્લિયર થયું? હા, બતાવ્યા હતા આપણે. ઠીક છે વાંધો. પણ FCD ક્લિયર થયું? FCD આવશે એટલે હું આ બધું ઇન્સર્ટ કરીશ તો મને કોણ મળશે? FCD W. અને એની વેલ્યુ એ ફેક્ટર પોઈન્ટ લોડ કરતા વધારે હોય, ધેટ મીન્સ ઓકે, એટલે લોડ કેરિંગ સ્ટીફનરની જરૂર નથી. ક્લિયર થયું? નેક્સ્ટ સ્ટેપ કયો છે તો કે ડિઝાઇન ઓફ લોડ બેરિંગ સ્ટીફનર. ડિઝાઇન ઓફ લોડ બેરિંગ સ્ટીફનર. આ છે બેરિંગ અને આ છે કેરિંગ. બેરિંગ સ્ટીફનર should be provided for web. વેબ ઉપર જ આવશે આ. where force is applied through a flange by load. આ જે ફ્લેંજ છે એની ઉપરથી ફોર્સ નીચે આવશે. એ નીચે ક્યાં આવશે તો કે જે વેબ હતી એની ઉપર આવશે. તો આ વેબ ઉપર ફ્લેંજનો ફોર્સ આવશે. એટલે લખ્યું છે કે બેરિંગ સ્ટીફનર should be provided for waves where force is applied through a flange by load or reaction exceed the load capacity of web. હા, તો ફ્લેંજ ઉપરથી લોડ આવશે, બરાબર છે? અથવા તો કે જે રિએક્શન નીચેથી આમ જશે એ પણ કઈ આવશે ઇફેક્ટર છે તો વેબ પર. ખ્યાલ આવે છે? એટલે બંને વસ્તુ લખી છે કે લોડ પણ આવશે એ પણ જુઓ અને રિએક્શન પણ જુઓ. અને એટલા માટે અહીંયા ચેક કર્યું છે કે એટ સપોર્ટ અને એટ ધ લોકેશન ઓફ સમથિંગ ગિવન પોઈન્ટ લોડ. પોઈન્ટ લોડ હશે ત્યાં ચેક કરીશ એટલે ડ્યુ ટુ ધ પોઈન્ટ લોડ ફ્લેંજ ઉપર જશે લોડ અને ફ્લેંજ પરથી ક્યાં જશે? વેબ ઉપર. અને બીજું સપોર્ટ હશે તો રિએક્શન નીચેથી આવશે તો એ પણ ક્યાં ઇફેક્ટ કરશે? વેબ ઉપર. એટલે મારે અહીંયા બંને ચેક કરવાનું છે. ખ્યાલ આવે છે? એના માટે મારે FW ફાઇન્ડ કરવાનો અને FW ની ફોર્મ્યુલા તમને ઓલરેડી આપેલી છે પેજ નંબર 67 ઉપર. આ ફોર્મ્યુલામાં B1 એ તો ફરીથી પાછો 0 જ આવવાનો છે. N2 માટે છે અહીંયા 2 * TW * 2.5. સર 2.5 કેમ? ફોર્સ દો 1:20 2.5. મારી ભૂલ છે એક મિનિટ. 2.5 છે. અહીંયા મારી મિસ્ટેક છે. સ્લોપ છે ને 1:2.5 છે.
ચાલો થઈ ગયું. હા સર. જો સ્લોપ 1:2.5 આ છે થિકનેસ ઓફ TW, થિકનેસ ઓફ વેબ TW છે, સમજો બરાબર. સ્લોપ 1:2.5 2 એટલે હું તો કે 2.5 એ કેટલું થયું 1 થશે. તો TW ના 1 એ 2.5 1 એ 2.5 1 એ 2.5 તો TW એ કેટલું એટલે 2.5 ઇન્ટુ TW એ આ થશે તે અહીંયા મૂક્યો આ બરાબર છે ઇન્ટુ 2 ઇન્ટુ 2 બરાબર. તો આ હું મળ્યું મને m2. હવે a n2 ની વેલ્યુ અહીંયા મૂકું. b1 તો 0 હતું જ મારી પાસે. TW થિકનેસ ઓફ વેબ છે, FYW 250, ગામા m0 પેજ નંબર 30. તો મને કોણ મળશે આ? હવે ચેક કરો કે AFW ની વેલ્યુ એ પોઈન્ટ લોડ કરતા વધારે આવે છે. This value should greater than point load. Okay, no need of stiffener. હવે આ જે FW ની વેલ્યુ રિએક્શન કરતા વધારે આવે છે તો નો બેરિંગ સ્ટીફનર આ રિક્વાયર્ડ નહીં જોઈતું મારે જા બરાબર. પણ આ ગ્રેટર ધેન ની જગ્યાએ લેસ ધેન થઈ ગયો જોઈશે મને રિક્વાયર્ડ છે રાઈટ. તો રિક્વાયર્ડ છે તો કેવી રીતના ડિઝાઇન કરશો? બહુ સિમ્પલ છે. ડિઝાઇન ઓફ બેરિંગ સ્ટીફનર. Try a pair of something by something mm wide steel flat. સ્ટીફનર એટલે હું છે એક પટ્ટી છે એને હું એટેચ કરું છું સપોર્ટિંગ માટે બરાબર. તો એક પટ્ટી something mm by something mm ની મેં લીધી. something mm એની width હશે અને બીજી એની thickness હશે. તો એટલી મેં પટ્ટી લીધી. maximum outstand of stiffener is equal to 20 TQ into epsilon. ફોર્મ્યુલા કદાચ આપેલી છે અરે કોઈ બુકમાં પેજ નંબર થાકી ગયો. જાય છે રમવા? જોવા જાય છે એટલું તો બહુ થાક લાગે ટૂંકમાં પડવાનું અહીં નહીં દેખાતું પણ આ છે કોડમાં આપેલી છે આ ફોર્મ્યુલા એવું મને ધ્યાનમાં આવે છે કેમ કે મેં પહેલાં કરાયેલું છે એ હું તમને બતાવી દઈશ એક્ઝામ્પલ વખત બરાબર. એ યાદ રાખીશું ચલો હમણાં યાદ રાખીશું એક્ઝામ્પલ વખત બતાવીશ. મેક્સિમમ આઉટસ્ટેન્ડ ઓફ સ્ટીફનર ફોર્મ્યુલા 20 TQ into એપ્સિલોન રાઈટ. તો 20 TQ એટલે થિકનેસ. આની તમે જે થિકનેસ લીધી છે 8 હોય તો 8 થઈ જશે. 8 ગુણ્યા 20 160 એપ્સિલોન તો 1 160 ગુણ્યા 1 આવી ગયું. આની વેલ્યુ જે આવી આના કરતા આ વેલ્યુ ઓછી હોવી જોઈએ. હવે આ વેલ્યુ કઈ તો સપોઝ આ ટોટલ 500 છે અને આની થિકનેસ 10 છે તો આ કેટલું થઈ જશે? 240 કે 220 થશે ને? 220 થશે. 220 220 એટલે 440 અને 10 500 થશે. સોરી 245 બરાબર છે અને આ 10 થશે. હવે હું જે સ્ટીફનર પ્રોવાઈડ કરું એ સ્ટીફનર આનાથી તો બહાર નીકળવો જ ના જોઈએ ને. આમાં કવિ શું કહેવા માંગે છે સમજો કે આ સપોઝ ફ્લેંજ છે. અહીંયા આગળ આ વેબ પ્રોવાઈડ કરું છું. આ વેબ છે બરાબર. આ વેબ આ વેબ આમ જાય છે નીચે બરાબર છે. તો અહીંયા જે સ્ટીફનર પ્રોવાઈડ કરું આ સ્ટીફનર આનાથી તો વધારે હોવો જ ના જોઈએ ને. એનો મતલબ કે સ્ટીફનર 245 થી વધારે હોવો જ ના જોઈએ. હું મારી સેફટી માટે સ્ટીફનર થી લેવા ગયો. હું ડિઝાઇનર આપણે છે ને તો હું મારી સેફટી માટે 245 ની જગ્યાએ 240 કરી લઉં તો 240 થી તો વધુ જ ના જોઈએ. તો હું અહીંયા જે પણ એઝ્યુમ કરું છું એ કેવું આવવું જોઈએ? આ TQ અહીંયા મૂકું તો
તો આ વસ્તુ કેવી તો કે 240 થી ઓછી હોવી જોઈએ ખ્યાલ આવે છે ધીસ વેલ્યુ શુડ લેસ ધેન ફ્રોમ 240 કે જે પણ આન્સર તમારો આવતો હોય ધેન ઇટ ઇઝ ઓકે થયું સેમ વે બીજો ક્રાઇટેરિયા કહે છે કે આઉટસ્ટેન્ડ ઓફ કોર સેક્શન અહીંયા કેટલું આવે ખેંચશો તો એ 14 TQ એપ્સિલોન આ 20 TQ એપ્સિલોન તો જે TQ અહીંયા હતો એ જ TQ અહીંયા લાયા તો આ વેલ્યુ પણ આના કરતા ઓછી હોવી જોઈએ તો ઓછી આવે તો યુઝ આઉટસ્ટેન્ડ આજે આની જ વેલ્યુ યુઝ કરવાની છે મારે હવે હું તમને બુકમાં બતાડું એટલે તમને ક્લિયર થાય વધારે જો દેખાય છે બધા ઠીક છે આ 220 છે 220 છે લીધું છે TQ 12 લીધો છે હવે ફર્સ્ટ મેં લીધું કે 20 TQ એપ્સિલોન તો 12 into 20 એટલે 240 થઈ ગયું એટલે 240 કરતા તો ઓછું જ હોવું જોઈએ આના કરતા વધારે ના જોઈએ થયું તો મેં 240 કરતા ઓછું એટલે કેટલું લઈ લીધું 220 આશરે બહુ ઓછું નહીં હવે સપોઝ આને આદમને થાય કે હું 230 લઉં તો લે પછી આદમને થાય કે હું 245 લઉં તો રે ના ચાલે બરાબર એનાથી વધારે નહીં નોટ ઓકે ખ્યાલ આવે છે એટલે આ અહીંયા ઓકે આવી ગયો સેમ વસ્તુ 14 TQ એપ્સિલોન એટલે TQ ની વેલ્યુ તો ફરીથી 12 તો 14 into 12 એટલે 168 તે તો 220 થી ઓછું છે તો મારો ઓકે જ છે બધું એ જ 168 ને યુઝ કર્યું એના પછી કોણ આવ્યો ચેક એને હમણાં જવા આવડે આ લોડ બેરિંગ સ્ટીફનર અને લોડ કેરિયર સ્ટીફનર એ આજે કર્યા અને આપણે કાલે વેલ્ડ કનેક્શન કરીશું બરાબર પછી એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે ઓકે